હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। આજે ઈદનો દિવસ એટલે મારા તમામ મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદ મુબારક અને આપના જીવનમાં હંમેશા ઈદ જેવી ખુશીઓ રહે તેવી શુભેચ્છા સાથે આજના દિવસની શરૂઆત કરીએ। આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે 9:30 અને પહોંચી ગયો છું ઓફિસે। ઓફિસનું કામ કરવા માંડીએ। આરટી હોય તો આજે રજા છે। ઓફિસનું કામ કરીએ અને પછી 10:30 ડ્રાઇવિંગમાં જશું। તો ચાલો ઝડપથી ઓફિસનું કામ પતાવીએ, ડ્રાઇવિંગમાં જઈએ અને પછી નીકળશું બપોરે ઘરે। ઘરે આવ્યા તો જો આમ કેમેરો ચાલુ છે મૂકી દીધો। દાબેલી આવી છે સરસ મજાની। રાજભાઈને તો કઈ ને કઈ નવું હોય જ કા, મજા જ આવ્યા કરે। હોટલમાં જવું ને બહારનું ખાવું ને। આજે જો દાબેલી આવી છે, હવે દાબેલી ખાય આજે મજા કરશે। અને ભાઈ આજે કઈક વાત કરતો હતો। શું કરતો હતો? ઘોડાની પટ્ટી ટીવી જોયું જ નહીં એમ? સારો છોકરો। આજ બપોરનું અહીંયા ટીવી જોયું નથી। આજે રહીમાં જ કર્યો છે ઘોડો અને ટીવી નથી જોતો। હમણાં 2-3 દિવસથી ટીવી જોવાનું ઓછું કરી નાખ્યું એટલે સારી વાત છે। સારું, હાલો રમો। આપણે હજી ઓફિસેથી હાલ્યા આવીએ છીએ એટલે હવે ફ્રેશ થઈએ અને ઘરે આવીએ એટલે બીજું કંઈ તો જોવા મળતું જ નથી। આવીએ એટલે જો મેડમ હંમેશા કામમાં વ્યસ્ત। કેમ મેડમ? ક્યાં બેસવું? આ ખાલી વાતો કરતા આવડે છે, બાકી નવરા થતા જ નથી। સવારે હું કીધું તું 10 વાગે નવરી થઈ ગયા, હવે હું 1 વાગે આવતી ગઈ। હા, રજભાઈ બેઠા હતા કે કામ કરતી હતી? શું કરતી હતી? તને ખબર હોય વગર રહી? સારું, હાલો કરો પછી જમી લઈએ। તો ફ્રેન્ડ્સ, હવે રાતના વાગ્યા છે 11:30 અને હવે ઊંઘ આવે છે તો શાંતિથી સૂઈ જઈએ। તો આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ। હમણાં તબિયત સારી ન હોવાથી વિડીયોમાં કંઈ જાજુ કંઈ લઈ આવતા નથી એટલે આજનો વિડીયો આપણે પૂરો કરીએ। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।